ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, રાધે રાધે. સવારમાં જમના મેડમ થઈ ગયા છે. મંદિર આજે સાફ કરી, મતલબમાં બધું ક્લીન કરી અને ભગવાનને નવા વાઘા પહેરાવવાના છે. તો સવારમાં જમનાજી બધું જ કૃષ્ણજીના એટલે કે બાલકૃષ્ણના વાઘા રેડી કરે છે, કયા પહેરાવવા એ નવા કપડાં. અને હું બેસી ગયો છું મંદિરની સાફ સફાઈ કરવા માટે. તો ચાલો મંદિરની સાફ સફાઈ કરી લઈએ, ભગવાનની પૂજા કરી લઈએ, આરતી કરી લઈએ, પછી આપણે મળીએ. તો મારે જવાનું છે કેમ, અને ઘરે આવી ગયા છે ભાણિયાભાઈ. આજે મેરેજમાં જવાનું છે, તો એને આજે છે ને પૂછડી પીલાયેલી છે, બરાબર છે, વાંધો નહીં. ચાલો આપણે મળીએ હવે કેમ. અને આ યાંશુભાઈ છે, યાંશુભાઈની પૂછડી પીલાયેલી છે. બાકી અમારા જમનાજી. ચાલો આવું છે, સરસ. મારે 5 વાગી જશે. ચાલો તો હવે આપણે મળીએ ડાયરેક્ટ ગાડીમાં આપણે થોડી ઘણી વાતો કરીએ. અને બાકી જો યાંશુભાઈ રોવાનું ચાલુ કર્યું છે. કેમ છે યાંશુભાઈ? તો હું મારી રામપ્યારી લઈને નીકળી ગયો છું શૂટમાં જવા માટે. તો આજે ઘણા ખરા કામ આપણે ઘરેથી પતાવ્યા છે અને મેરેજમાં જવાનું છે, પણ વચ્ચે 2-3 કલાક 4 કલાકનો ગેપ છે. તો એ ગેપમાં આપણે આપણું કામ બી આપણે કમ્પ્લીટ કરી નાખીએ. પ્રસંગ છે, ફેસ્ટિવલ છે, બધું તો આવતું જ હોય છે, પણ કામ પણ આપણું સાથે સાથે ચાલુ જ હોય છે. અને 2 જગ્યાએ જે શૂટ છે, એક ઓલપાડ છે અને બીજું છે એક કીમ, ત્યાં પણ શૂટમાં જવાનું છે. બંને જગ્યાએ આપણે કેટલા 1:30 વાગ્યો છે, 1:30 થી 4:30-5 વાગ્યા સુધીમાં બંને જગ્યાએ શૂટ કમ્પ્લીટ કરી પાછું બેક ટુ હોમ આપણે આવવાનું છે, કારણ કે મેરેજમાં જવાનું છે સાંજે. સવારમાં પણ જવાનું હતું, પણ સવારમાં હું નહોતો ગયો. સવારમાં થોડુંક કામ હતું, એ પતાવવું પડે એમ હતું, એટલે આપણે પતાવી દીધું. અને હવે આપણે સાંજે મેરેજમાં જઈશું અને દિવસે બધા શૂટમાં જવાનું હતું, એ બી આપણે પતાવી દઈએ. બાકી સફરની મજા લેતા જબરદસ્ત એન્જોય કરતા આપણે આપણા કામ તરફ જઈ રહ્યા છીએ શૂટ માટે. અને બસ મજા આવે, આમ જ મોજ કરવાની છે. અને તમને જો આપણા બ્લોગ જોવા ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. પહોંચી ગયો છું મારા શૂટના લોકેશન ઉપર. શૂટ કાંઈ એવું મૂવીનું કે એવું કંઈ શૂટ નથી. આપણા એક ક્લાયન્ટ છે જે એપોક્સી ફ્લોરિંગનું કામ કરે છે, અને એમની આ સાઇટ છે અહીંયા. ત્યાં મારે એક શૂટ લેવાનું હતું, તો ત્યાં શૂટ થઈ રહ્યું, ત્યાં કામ થઈ રહ્યું છે એપોક્સી ફ્લોરિંગનું. મારા એક ક્લાયન્ટ છે ત્યાં, અને ત્યાં મારે શૂટ લેવાનું હતું. આપણે કોઈ મૂવીનું કે એવું કંઈ શૂટ નહોતું, અને ત્યાંનું આપણે કામ કમ્પ્લીટ કરવા માટે અહીંયા પહોંચી ગયા છીએ. અને જો આ બધું વર્કઆઉટ થઈ રહ્યું છે, આ એપોક્સી ફ્લોરિંગ થઈ રહ્યું છે નીચે. આ છે ને જે મેટ છે, આ મેટ ફ્લોરિંગ છે. આ જે છે ને આવું બીજું ગ્લો શાઇનિંગ વાળું બી આવે, અને આ મેટ કહેવાય ફ્લોરિંગ. અને આ જોરદાર અહીંયા કામ થઈ રહ્યું છે. તમારા કોઈ પણ મોટી ફેક્ટરી હોય કે અથવા તો વેર હાઉસ હોય ને, ત્યાં તમે જો આ ટાઈપનું સ્ટાઇલ ન લગાવવી પડે, મતલબમાં નીચે આ ટાઈપનું તમે ફ્લોરિંગ કરી નાખો ને તો જબરદસ્ત થઈ જાય. કારણ કે આ છે એક સોલારની ફેક્ટરી. અહીંયા સોલાર પ્લાન્ટ બનવાના છે. સોલારની પેનલો જે બને ને, સોલારની જે પેનલો બને ને એની ફેક્ટરી છે, અને એની જ્યાં એપોક્સી ફ્લોરિંગ થઈ રહ્યું છે અહીં નીચે. અને આ છે એ મેટમાં છે. આવું છે ને ગ્લોસીમાં બી આવે છે. તો તમારે છે ને કોઈ પણ પ્રકારની સ્ટાઇલની કે એવી કાંઈ જરૂર ના પડે જો તમે આ એપોક્સી ફ્લોરિંગ કરાવેલું હોય ને. તો આ એક મારા ક્લાયન્ટનું છે ને. હવે નેક્સ્ટ અહીંથી જવાનું છે મારા એક બીજા ક્લાયન્ટ છે તેમને ત્યાં, અને ત્યાં રેપિયર જે કાર્ડના મશીન છે એનું મારે થોડું ઘણું શૂટ લેવાનું છે. તો હું ત્યાં જવાનું છું. ત્યાંનો પણ વિડીયો હું તમને બતાવીશ. કંઈક મશીન છે જે એમાં સોલારની મશીનરી છે, આખી સોલાર પ્લાન્ટ અહીંયા થવાનો છે. આખું તમે જોઈ શકો છો. અમુક આવી ગયું છે, થોડું ઘણું કંઈક બાકી છે. અને આ ટાઈપના મશીનરી એમાં યુઝ થતા હોય છે સામાનને હેરફેર કરવા માટે. અને બહુ મોટી ફેક્ટરી છે. તો આવું કંઈક હતું. ચાલો અત્યારે હવે આપણું અહીંનું કામ પતી ગયું છે, અને હવે આપણે જઈએ છીએ નેક્સ્ટ શૂટ માટે. ત્યાં રેપિયર જે કાર્ડના મશીન છે, લગભગ 99% રેપિયરના મશીન છે. પછી હવે ત્યાં જઈને જોઈએ તે ખબર પડે. ચાલો આપણે મળીએ હવે ત્યાં. તો નેક્સ્ટ આપણું જે શૂટ હતું એ છે અહીંયા. જો તમે આ ટાઈપના જે એરજેટ મશીનનું ઇન્સ્ટોલેશન ચાલી રહ્યું છે, એ આપણે થોડું ઘણું બતાવવાનું હતું. આપણે એક વિડીયો શૂટ કરવા આપણે અહીંયા આવ્યા હતા આનું. તો આ છે 96 મશીનનું ફિટિંગ અહીંયા થયું છે, એરજેટ મશીન જે છે. અને આમાં કપડું તૈયાર થાય, આપણે જે કાચું કપડું હોય ને એ આપણું આમાં તૈયાર થતું હોય એના એ મશીન છે. તમને ખ્યાલ હશે, પણ કદાચ આ તો હું કહી દઉં કે એના માટેના મશીન છે, જેને ન ખબર હોય એના માટે છે. અને અહીંયા 96 મશીનનું ફિટિંગ છે. જો તમે કેવડી મોટી આ ફેક્ટરી છે,
આમાં 96 મશીનનું ઇન્સ્ટોલેશન અત્યારે થઈ રહ્યું છે. અને હવે નેક્સ્ટ આની પછી પણ આપણે હજી એક કોલ આવી ગયો છે. આપણે અહીંયા રનિંગ મશીન નથી, આપણે રનિંગ મશીનનું શૂટ પણ લેવાનું છે, કારણ કે એક્ઝિબિશનમાં યુઝ કરવા માટે. તો રનિંગ મશીન જ્યાં છે એ પીપોદરામાં છે, તો આપણે ત્યાં પણ શૂટમાં જવું પડશે, કારણ કે અહીંયા રનિંગ નથી. તો અહીંયા ખાલી ન્યૂ ઇન્સ્ટોલેશનનું બની શકે એમ છે. રનિંગ મશીન છે એનું આપણે લેવું પડશે, તો એના માટે આપણે જવાનું છે પાછું પીપોદરા. તો હવે ત્યાં જઈને હું તમને રનિંગ મશીન પણ બતાવીશ કે કેવી રીતે કપડું બને છે અને શું હોય છે. અને આ લોકો જો અહીંયા ફિટ કરી રહ્યા છે, આ ઇન્સ્ટોલેશન ચાલુ છે. કેટલા મशीन इंस्टॉल है यहाँ? 96। 96। हाँ। ठीक है, कब तक ये चालू होने वाला है? 25-26 के बीच में। ओके ठीक है, तो चलो नेक्स्ट हम रनिंग मशीन जहाँ है वहाँ चलते हैं. वहाँ मैं आपको दिखाऊंगा कि इसमें कपड़ा कैसे बनता है और क्या होता है, कैसा मशीन होता है. मशीन तो ऐसा ही होता है, पर फिर भी आपको कपड़ा कैसा बनता है ना वो मैं आपको दिखाने वाला हूँ. તો આ છે એરજેટ મશીનની ફેક્ટરી. તમે જોઈ શકો છો આ એરજેટ મશીન. અહીંયા પણ ન્યૂ ઇન્સ્ટોલેશન થઈ રહ્યા છે. આ છે રેડ ફ્લેગના એરજેટ મશીન. અને આ ટાઈપનું છે ને કંઈક મશીનમાં વણાટ થાય. તમે જુઓ, તમે આપણે જે કપડું પહેરીએ ને એ કપડું છે ને અહીંયા નાના નાના રેસાથી, તમે જુઓ આ નાના નાના રેસા છે ને, આ નાના નાના રેસા છે. જુઓ તમે, આ રેસા છે, આમાંથી કપડું તૈયાર થાય. આવી રીતનું કપડું આખો રોલ તૈયાર થાય. જુઓ આ કપડું તૈયાર થઈ ગયું છે. જો આ ટાઈપનું આખું કપડું તૈયાર થાય. આ કાચું કપડું છે. આમાં પછી આપણે કલરને જે પણ તે ડિઝાઇન કલર XY Z જે કરવું હોય તો પડે આને ડાઇન કરવાની હોય છે. અને આ ટાઈપનું મશીન હોય છે. જુઓ આ એરજેટ મશીન છે. આવા રેપિયર જે કાર્ડ મશીન આવે, પછી વોટર જેટ મશીન આવે, ઘણા બધા મશીન આવે, પણ અત્યારે આ મશીન જે છે એ એરજેટ મશીન છે. અને આમાં અહીંયાથી 40 મશીનનું ઇન્સ્ટોલેશન છે. અહીંયા તમે જોઈ શકો છો તમે. તો હું અહીંયા આવ્યો હતો શૂટ માટે. ન્યૂ ઇન્સ્ટોલેશનનું શૂટ હતું એના માટેનું. અને એક મશીન ખાલી હજી અહીંયા રનિંગ થયું છે, બાકી હજી સેટઅપ બધું ચાલુ છે. અને આ જે આખો રોલ હોય ને એ તમને બતાવું કે ઝીણા 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 તારમાંથી એને આખું સેટ કરવાનું હોય છે. ને પછી એમાંથી એ મશીનમાં સેટ થાય. અહીંયા જે ભાઈ છે ને તમે જુઓ, અહીંયા આ નાના નાના તારમાંથી એ ભાઈ મશીનમાં, સોરી આ જે રોલ છે રોલમાંથી ઝીણા ઝીણા એક એક તાર લઈ, સિંગલ તાર, જો આ નાના નાના રેસા છે એને અહીંયા સેટ કરે છે. જુઓ એક એક રેસાને તમને પ્રોપર બતાવું ભલી સાઈડ જઈને. જો આમાં નાના 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 એક સિંગલ રેસા હોય ને એ રેસાને એ આમાં આ જે લાઈન છે એમાં સેટ કરે. આ લાઈનમાં સેટ કરે અને પછી એ જે એને મશીનમાં સેટ થાય. એટલે કાપડ બનાવવામાં બહુ ટાઈમ લાગે. અને બહુ ટાઈમ મીન્સ કે આવી બહુ મહેનતવાળું કામ છે. અને લાંબા ટાઈમે આ વસ્તુ રેડી થતી હોય છે, તૈયાર થતી હોય છે. અને અત્યારે અહીંયા ન્યૂ ઇન્સ્ટોલેશનની બી ફેક્ટરી છે નીલકંઠ કરીને, સોરી નર્મદા કરીને. અને હવે રનિંગ ફેક્ટરી છે ને ત્યાં જવાનું છે. હું તમને ત્યાંનું પણ વિઝિટ કરાવું. તો હજી એક ફેક્ટરીની આપણે વિઝિટ કરવાની છે. મેં તમને કીધું એમ બ્લોગમાં એ રીતે હજી એક ફેક્ટરીની આપણે વિઝિટ કરવાની છે. એ ત્યાં મશીન રનિંગ છે, એરજેટ મશીન. તો જોઈએ. અને બાકી વાગી ગયા છે 3:30 પોણા 4 જેવું થઈ ગયું છે. આપણે મેરેજમાં પણ જવાનું છે, પણ આ એક લાસ્ટ કામ છે પતાવી દઈએ, પછી ડેટા ઓફિસે આપી દઈએ એટલે એડિટિંગનું કામ ચાલુ થઈ જાય. અને બાકી આપણે પછી જઈશું મેરેજમાં. આ છે ને રનિંગ ફેક્ટરી છે. અહીંયા બને છે કાપડ બધા જ મશીન. અહીંયા રનિંગ 25 થી 30 મશીન છે જે અહીંયા રનિંગ છે. તો અહીંયા કમ્પ્લીટ છે બધું. આવું હોય છે એરજેટ મશીનમાં કાપડ બનવાનું. અહીંયા મશીનમાંથી રોલ નીકળે ને તો રોલને બી કેવી રીતે ફિટ કરે છે. આ બધું આ રોલ ફિટ કરે છે. આ મશીન છે એ રનિંગ છે. આ બધા મશીન રનિંગ છે. તો આપણે મેરેજમાં પહોંચી ગયા છીએ. આ જુઓ તમે અહીંયા છે. અહીંયા આ ભાઈને ફોટોગ્રાફી કરવી છે. યાંશુભાઈ છે. એ રાહી હાય કરો. આ ભાઈને ફોટોગ્રાફી કરવી છે. અહીંયા પોઝ આપવા મળેલ. મેં ગેંગ આવી ગઈ છે ફોટોગ્રાફી કરવા માટે, બરોબર છે. અને આપણે જમનાજી આવ્યા નથી, કાંઈ વાંધો નહીં. આ બધાની તો આપણે ફોટોગ્રાફી કરી નાખીએ. આ તમને ફાર્મ હાઉસનો બહારનો બતાવું. જો આ ટાઈપનો કંઈક લુક છે, જોરદાર છે. તમે જોઈ લો આ સાઈડ જબરદસ્ત. અને અહીંયા અમે આ થોડી ઘણી ફોટોગ્રાફી આ ભાઈને કરવી છે. એ ફોટોગ્રાફી બતાવી દઈએ. અને
આજનો કંઈક આપણો દિવસ આવો હતો, મેરેજને એન્જોય કરીએ અને વર્કઆઉટ સાથે પ્રસંગને પણ આપણે એટલું પ્રાધાન્ય આપીએ છીએ અને હારવાર બિઝનેસને કામને પણ આપણે એટલી પ્રાયોરિટી આપીએ છીએ. તો આજના વર્કઆઉટ પતીને આપણે સાંજે મેરેજમાં આવી ગયા છીએ. ચાલો હવે મળીએ નેક્સ્ટ ડે એટલે કે આવતીકાલે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.